સવારના ગુડ મોર્નિંગ. કેમ છો? આજે અમે થોડા લેટ ઉઠ્યા કેટલે આપણે વસ્તુ લક્ષ્મી કરીને સરસ્વતી કરીને તે દર્શન. તો જો આજે અમે થોડા લેટ ઉઠ્યા કેમ કે અમારે સોજે આજે ભોજન હતું અમારા કાકાને તઈ બાજુમાં, એમને પૂર્ણતિથિ હતી. તો તમે તો ઉજવ્યા પણ અમે તો 1 વાગ્યા સુધી ભોજન કર્યું. ખૂબ જ મજા આવી એટલે થોડા લેટ ઉઠ્યા. ચલો આપણે જે શેડ્યુલ હોય કરીએ તે પહેલાં શરૂઆત કરી દઈએ, ને પાછું લેટ થશે અને એટલી બધી ગરમી હમણાં તો પડે કે કશું કામ જ કરવાનું થતું નથી. ચાલો જો સિરલ દાદા પણ નીકળી જાય છે. હમણાં ધક થતો એવો તાપ આવશે ને આપણને તકાય નહીં. તો જો સવારમાં તો બધા શેડ્યુલ પહેલું તો ઉઠીને બ્રશ કરવાનું જ હોય. તો હું તો લગભગ મારે તો 1 વર્ષ થઈ ગયું બ્રશ કરે. અને આજે હળદર, મીઠું અને આપણે સરસોનું તેલ મિક્સ કરી અને થોડું ઓગળી પર આ રીતના લઈ લઉં છું. કેમકે હું બ્રશ કોલગેટ નથી કરતી. મોઢામાંની અંદર આ રીતના લાલ લાલ એવું થઈ જાય છે. એટલે જો તમને પણ એવું થયું હોય તો તમારે પણ આ જ ઉપયોગ કરવાનો. તો આ રીતના થોડુંક ઓગળી પર લઈ લેવાનું અને પછી ઘસવાનું. જો અરે આપણે તુલસીમાં તો જો તો ખરા કેટલા બધા મોગરા આવી જાય. આજે તો કટિંગ પણ કરવા પડે ને, એટલા બધા મોગરા તો અડધો કલાક લાગે. આ પણ કામ કરવું પડે આજે આપણે. તો જો પહેલાં આપણે દેતા લગાડીને પાણી મૂકી દઈએ ને પછી બનાવીશું ચા. પાણી ગરમ થતું જાય. હજી તો દૂધે કાઢવાનું, પણ પાણી ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ દૂધ કાઢીને વાયદું ભરી ડાયરેક્ટ લઈ લે. બરાબર. અને પણ અમારે તો પહેલાં ચા પીવાની એટલે ચા બનાવી દઈએ આપણે પહેલાં. જો આ ચૂલા પર આપણે ચા બનાવી દઈએ પહેલાં, અને પેલા ચૂલા પર પાણી મૂકી દીધું છે. એમાં તો સવારમાં પહેલાં ઉઠે ને એટલે પહેલી ચા જોઈએ, બ્રશ કરીને પછી આપણે બીજું કામ થાય. જો પાણી નાખી દીધું છે. આપણે ચા ને ખોળ નાખી દઈએ. અને બિલકુલ મોડી ચા પીએ એટલે થોડીક જ ખાંડ નાખવી પડશે. તો જો અમારે ચૂલામાં કેવી સિસ્ટમ કે આની અંદર બિલકુલ ધુમાડો ના થાય અને અમે અહીંયા લગાડીએ ને એટલે ડાયરેક્ટ ઉપર આવી દેતા આવે. અને જે ધુમાડો હોય ને તે અંદર થાય અને અમે અહીં પાઇપ મૂકીએ છીએ. એવું આપણે સિમેન્ટનું મૂકીએ છીએ મોટું પાઇપ જેવું. તો એના ઉપર થઈને ઉપર નીકળે. તો આ ચૂલો છે ને તે ઘણા બધા મિત્રો કહે છે કે દક્ષાબેન બહુ મસ્ત ચૂલો બનાવે છે, અમને પણ બનાવી આલો. એટલે જો આ આપણો ગેસ જેવું જ દેતા લાગે હે ને અહીંયા. અને બિલકુલ ધુમાડો ના થાય અને આપણે ફૂંકવું ના પડે. અને ફૂંકીને તાકી આમાં પૂરેપૂરો ઓક્સિજન મળે ને એટલે ડાયરેક્ટ જ આમ લાગ્યા જ કરે આપણે લાકડા મૂકીએ ને એટલે. અને કમ્પ્લીટ અહીં ચૂલાનું કામ મસ્ત થાય ને ઉપર જે ધુમાડા જેવું હોય બધું ઉપર નીકળી જાય થાય. તો જો આ ચૂલામાં ધુમાડો બિલકુલ તમને કંઈ ના દેખાય. આપણે પેલા ચૂલા હોય ને તો ખુલ્લા એટલે બધે જ ધુમાડો જ નીકળે ગોટમ ગોટ. એવું આમાં ના થાય. જો એક ધારી દેતા લાગે. જો ચા મસ્ત બની ગઈ અને સોજની રોટલી પણ હતી એટલે આપણે થોડીક ખાઈ લઈએ એટલે આપણો સ્ટેમિના રહે. આ મારો બ્રેકફાસ્ટ કહેવાય. અને સોજની રોટલીમાં વિટામિન પણ હોય. તો જો હવે અમે આવી જાઓ કોળીમાં પોદરા કેવી અને દૂધ કાઢવાના. અત્યારે એક જ ભેંસ દૂધ આપે એટલે લીટર નીકળે, પણ ઘેર થઈ રહે. તો ચાલો પહેલાં હવે પોદરા કેવી લઈએ અને પછી દૂધ કાઢી. એ ફોન તગારું ભરી મારી પોદરો કર્યો અને જો બધા પોદરા પહેલાં ભેગા કરવા પડે, પછી દૂધ કાઢવા બેહાડીને તો બધું રમણ ભમણ કરી અને થોડુંક લેટ થાય તો એ રમણ ભમણ કરે.
જો આપણે ખોણ લઈ લીધી છે. ખોણમાં શું છે કે ઘઉંનો લોટ છે, દોણ હોય કે લોટ હોય, અમે તો એને ખોણ મૂકી અને દૂધ કાઢવા દે છે. કે પાડું બાડું ના હોય ને તો આ રીતના કાઢવા. જો ખોણ મૂકી દેવાનું, પછી થોડી વાર આ રીતના પંપાળો એટલે પાવ મૂકી દે એટલે કે દૂધ આવી જાય. પછી આપણે દૂધ કાઢવાનું. તો જો પાવ મૂકી દીધો, દૂધ કાઢી લઈએ આપણે. તો જો આ રીતના સામસામે વોસર બે પકડી અને આ રીતના કાઢી લેવાનું. નીચે દબાવવાનું એટલે દૂધ આવે. તો જો હવે આપણે દૂધ પણ કાઢી લીધું. હવે આ જુડો લઈ અને બધું સાફ કરી દેવાનું અને પછી ઘાસ નાખી દેવાનું. પછી આપણે પાણી મૂકી દીધું છે, નહીં લેવાનું અને પછી આપણે ફેસબુકનો વિડીયો બનાવવાના, બરાબર? જમવાનું બનાવીને પછી એટલે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં આપણે 3 જગ્યા પર વિડીયો બનાવવાનો, બરાબર? તો આજનો બ્લોગ તો અહીં જ આપણે પૂરો કરી દઈએ છીએ. આજનો બ્લોગ કેવો લાગે છે તો જરૂરથી કહેજો, કોમેન્ટ કરી દેજો. અને હવે ફરીથી એક નવા જ બ્લોગમાં મળીશું. બાય બાય.